બોટાદના હળદડ ગામ ખાતે ખેડૂત ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેના વિરોધમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ખેડૂત નેતાઓ રાજુ કરપડા, પ્રવીણ રામ અનશન પર ઉતરવાના હોવાથી પોલીસે આ બંને નેતાઓની અટકાયત કરી અજાણી જગ્યાએ લઈ ગયા હતા, જેઓ આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી ખેડૂત નેતાઓને છોડી દેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। બોટાદના હળવદમાં ખેડૂતો ઉપર જે બર્બરતા કરવામાં આવી પોલીસ તંત્ર દ્વારા, આમ આદમી પાર્ટીનો સીધો આરોપ છે કે આ સરકારની દોરી સંચારના હિસાબે જ આ થયું છે। હવે ખેડૂતોને ધરપકડ બી કરી લેવામાં આવી છે। રાજુ કરપડા આજે અમદાવાદ આવી રહ્યા છે, જેઓ હમણાં ઉપાસો પણ હજી સુધી તેમની અહીંયા હાજરી દેખાતી નથી, એટલે કદાચ એવું બની શકે કે એમને અગાઉથી જ એમને એરેસ્ટ કરી લેવામાં આવે। હજુ અમારી પાસે સમાચાર તો નથી કે એમને એરેસ્ટ કરવામાં આવ્યા, પણ કદાચ શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે। આપણી સાથે હેમંત ખવા જોડાઈ ગયા છે, જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આંદોલનની હવે આગળનું ભવિષ્ય શું છે અને ખેડૂતો ક્યાં છે આમાં। સાહેબ, આંદોલન તમારું ચાલી રહ્યું છે, બરાબર છે, 3-4 દિવસ થઈ ગયા, હજુ ખેડૂતો ત્યાંના ત્યાં જ છે, શું કારણ? એક મિનિટ હેમંતભાઈ, 3-4 દિવસથી જે ગુજરાતનું વાતાવરણ દોડાઈ ગયું છે, ખાસ કરીને ખેડૂતો, સરકાર, પોલીસ, આમ આદમી પાર્ટી, શું કહેશો? આંદોલન ક્યાં જશે અને ક્યાં જઈને અટકશે? આ વાતાવરણ દોડ્યું કોણે? ખેડૂતો શાંતિપૂર્ણ રીતે પોતાનું આંદોલન કરી રહ્યા હતા। આ આંદોલનમાં લાઠીચાર્જ કરવાની પોલીસને જરૂરિયાત શું હતી? છેલ્લા 3 દિવસથી સમગ્ર મીડિયા દ્વારા ગુજરાતના લોકો જાણે છે, ખેડૂતો 3 દિવસ થયા કડદાના નામે જે વર્ષોથી ખેડૂતો સાથે લૂંટ કરતા હતા, એની સામે એક શાંતિપૂર્ણ આંદોલન બોટાદ માર્કેટિંગ યાર્ડે કરતા હતા, અને આ આંદોલનની આગ છે એ સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે ફેલાતી હતી। આ જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું કે આ આંદોલનને ગેરમાર્ગે દોરવા માટે થઈ અને જે પ્રમાણે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો અને આ આંદોલનને હિંસક સ્વરૂપ આપવામાં ગુજરાતની પોલીસે ભૂમિકા ભજવી છે, જેના કારણે આ આંદોલન છે એના મુખ્ય માંગથી થોડુંક અવરી દિશા આપવાનું જે ગુજરાત પોલીસે કામ કર્યું છે, પરંતુ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને આ મુદ્દે ન્યાય નહીં મળે ત્યાં સુધી હજી માત્ર 65 લોકોની ધરપકડ કરવામાં આવી છે। કદાચ 6500ની પણ ધરપકડ કરવામાં આવે તો પણ અમે છેલ્લા શ્વાસ સુધી ગુજરાતના ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કડદા પ્રથા અને કડ પ્રથાની સામે લડાઈ લડતા રહીશું। આમરણ ઉપાસનું સ્થળ અમદાવાદ કેમ, બોટાદ કેમ નહીં? બોટાદની અંદર આપે પણ જોયું, બોટાદ જતા દરેક નેતાઓને, કાર્યકર્તાઓને રોકવામાં આવે છે। ગઈકાલની જ્યારથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગરના અમારા કાર્યકરોને હાઉસ અરેસ્ટ કરી લેવામાં આવ્યા, ઘરેથી ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે। એટલા માટે થઈ અને આમરણાંત ઉપવાસનું સ્થળ અને આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે। શરૂઆત બોટાદે કરી છે, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે આ જે પ્રમાણે છેતરપિંડી કરવામાં આવી રહી છે એને અનુસંધાને આંદોલન છે, એટલે આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમરણાંત અનશનનું સ્થળ પસંદ કરવામાં આવ્યું। લોકમુખે એવી ચર્ચા છે કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ગઢવીમાં કંઈક મતભેદ થયા છે। ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી ખંભે ખંભો મિલાવીને રામ લખનની જોડીની જેમ ગુજરાતના લોકો માટે લડી રહ્યા છે। આ ભાજપનો હંમેશા એક આવો પ્રોપેગેન્ડા રહ્યો હોય છે। અત્યાર સુધી કોંગ્રેસ હરીફમાં હતી તો કોંગ્રેસમાં આવી અફવાઓ ફેલાવતા હતા, હવે ગુજરાતના લોકો પણ જાણે છે અને ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટીના 2 યોદ્ધા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા ખંભે ખંભો મિલાવીને લડી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આવા પ્રોપેગેન્ડા સ્વરૂપે આવી વાહિયાત વાતો ફેલાવે છે। આમ આદમી પાર્ટીમાં દરેક નેતાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે। આ હતા હેમંત ખવા। હવે જોવાનું મિત્રો એ રહેશે આજે રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવે છે કે શું થાય છે। રાજુ કરપડાને અહીં સુધી પહોંચવા દેવામાં આવે છે કે નહીં, કે રસ્તામાંથી તમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવશે? અત્યારે તો અહીંયા માહોલ ગરમાયો છે, કારણ કે પોલીસ પુષ્કળ પ્રમાણમાં અહીંયા પોલીસ જોવા મળી રહી છે। ખેડૂતો બી ધીમે ધીમે આવતા જાય છે, પબ્લિક દેખાય છે, આમનું વર્ચસ્વ પણ દેખાય છે આમ આદમી પાર્ટીનું, કે ભાઈ આ આમરણાંત ઉપવાસમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે એને સફળતા કેવી રીતે મળે છે અને કેટલી મળે છે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।